ખૂબ જ ગંભીર વિષય પર જાણકારી આપવા માટે તમારી વચ્ચે આવ્યો છું. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બોડકા મુકામે એક 14 વર્ષના સગીર બાળક માત્ર એક્ટિવા અડી જવા જેવી મામૂલી બાબતના કારણે નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આજે એ પરિવારની મુલાકાત લીધી, પરિવારનું દુઃખ વહેંચવાની કોશિશ કરી. હું અને મારા સાથી મિત્ર જોહાર ગ્રુપના અધ્યક્ષ અક્ષયભાઈ વસાવા સાથે પરિવારની મુલાકાત લીધી. આ ઘટના અત્યંત દુઃખદ અને ચોંકાવનારી છે. સમાજ પર આના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડે છે. ગુજરાતમાં ક્રાઇમનો રેટ ખૂબ જ વધી ગયો છે અને મારી ગુજરાતના પોલીસને, પ્રશાસનને વિનમ્ર અરજ છે કે આ ગુનાને ગંભીરતાથી લઈ બીએનએસની ધારાઓ 103(1) અને SC/ST એક્ટની ધારાઓ મુજબ ગંભીર ગુનામાં ગણીને, કારણ કે મામૂલી બાબતમાં માત્ર એક્ટિવા અડી જવા જેવી મામૂલી બાબતમાં હત્યાને અંજામ આપો એ માનસિક ક્રૂર વ્યક્તિ જ કરી શકે. તો આવા ગુનાને ગંભીર ગુનામાં ગણીને ખૂબ જ કડક ચાર્જશીટ તૈયાર કરીને સમાજમાં એક દાખલો બેસાડવામાં આવે કે કાયદો કોઈના બાપનો નથી, કાયદો કાયદાને તેનું કામ કરે છે. અત્યારે લોકો ગુના કરી અને જામીન પર છૂટી જાય છે, માટે જ લોકો ક્રાઇમ કરવા તરફ પ્રેરાઈ રહ્યા છે. ક્રાઇમ કરવાવાળાને જેલની પાછળ ધકેલી દેવામાં આવે તો જ ક્રાઇમનો રેટ ઘટે એવો છે. જે પ્રમાણે હર્ષદ રાઠોડિયાની સગીર બાળકની હેમેન્દ્ર ડોડિયા દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે, એ સમાજ માટે લાલબત્તી સમાન છે. આવા વ્યક્તિને કડકમાં કડક સજા થાય અને મારી તો એ સ્પષ્ટ માંગણી છે કે આવા વ્યક્તિને ફાંસી સિવાય કોઈ પણ સજા થવી જ ના જોઈએ. માત્ર ને માત્ર ફાંસીની સજા થાય એવી મારી માંગ છે. આજે પરિવાર સાથે મળ્યો તો મને ખબર પડી કે ઘરમાં કેટલો દુઃખનો માહોલ છે. તો આવા ગંભીર ગુનાને અંજામ આપનારી વ્યક્તિ જેલની બહાર તો રહેવી જ ના જોઈએ, પણ એને આ દુનિયા પર પણ રહેવાનો અધિકાર નથી. તો મારી પોલીસ પ્રશાસનને એક વિનમ્ર અરજ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને જલ્દીથી જલ્દી એને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ મારી સરકાર સમક્ષ, પોલીસ સમક્ષ અને કોર્ટ કચેરી પ્રશાસન સમક્ષ છે. ખૂબ જ ટૂંક સમયમાં મારી આ માંગ સાથે હું સરકાર સામે રજૂઆત કરીશ કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, આરોપીને જામીન આપવામાં ન આવે અને વહેલી તકે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને અને ફાંસીની સજા આપવામાં આવે. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય.